તો આગળ આપણે વાત કરીએ દાહોદની, તો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે જે જાહેર કરવામાં આવેલા હતા તે કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્લામાં વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ મામલતદાર પ્રાંત કલેક્ટર ઓફિસના કર્મીઓ આ માસની સીએલ ઉપર ઉતર્યા અને મહેસૂલ વિભાગની ઓફિસમાં ખુરશીઓ ખાલી પડી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જણાવી દઈએ કે વર્ગ 3ના મહેસૂલી કર્મચારીઓએ મહેસૂલી એકતા જિંદાબાદ જિંદાબાદના નારાઓ પણ લગાવ્યા હતા અને તેમનું કહેવું છે કે મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને ફીડબેકના આધારે જિલ્લા બદલી પણ બંધ કરો તથા નાયબ મામલતદાર સર્વંગની પ્રવૃત્તિ યાદી સત્વરે તૈયાર કરો તેમજ નાયબ મામલતદાર સર્વંગની ખાલી પડેલી જગ્યાઓ પ્રમોશન આપી અને ભરવામાં આવે અને જિલ્લા ફેર થતી બદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવામાં આવે અને LRQ HRQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે। સાથે સાથે પ્રી સર્વિસ પરીક્ષાનું પણ રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવે તેવું પણ જણાવ્યું હતું તથા રેવન્યુ તલાટીને નવીન જોબયાર્ડ આપવા માટે આવે અને તેવી પણ તમામ માંગણીઓને લઈને આજે દાહોદ વર્ગ 3ના મહેસૂલી અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા અને જેના કારણે દાહોદ રેવન્યુ દફતરમાં ખુરશીઓ જે છે તે ખાલી રહેતા લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા હતા। જણાવી દઈએ કે તેમની રજૂઆત છે કે સરકાર તેમની માંગણીઓને સ્વીકારી અને તેમની સાથે ન્યાય કરે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અન્વયે તેઓએ મહેસૂલ વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે નાયબ મામલતદારશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ વગેરેના પડતર મુદ્દાઓ, પડતર માંગણીઓ ન સંતોષાતા આજરોજ માસ સીએલ નો કાર્યક્રમ આપેલ હતો। જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલના કાર્યક્રમમાં આજરોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે નાયબ મામલતદારશ્રીઓની લાંબા સમયથી પ્રવર્તક યાદી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે। જિલ્લા ફેર બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના તો તેને બંધ કરવામાં આવે। LRQ HRQ કે પ્રી સર્વિસ ની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે। મહેસૂલ વિભાગના કર્મચારીઓ જે જિલ્લા ફેર બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માંગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલ હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ આજરોજ માસ સીએલ પર છે અને અગાઉ રાજ્ય મંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ અનુસરશે। હવે પછી રાજ્ય મહામંડળ જે પણ કાર્યક્રમો આપશે એને અનુસરીશું અને એ પ્રમાણે આગળ સૂચના મુજબ કામગીરી કરીશું। મારું નામ શૈલેષ એડ, ઉપપ્રમુખ દાહોદ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને કાર્યક્રમી પ્રમુખ।